નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને અંકલેશ્વરના ઉદ્યોગોને પણ કરોડોનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો ભયંકર મંદીનો સામનો ઉદ્યોગોને કરવો પડશે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં દવાઓ, બલ્ક ડ્રગ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. પરંતુ હાલના યુદ્ધજન્ય માહોલને કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છીએ. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે પેટ્રોકેમિકલ રો મટીરિયલ મોંઘું બનવાની શક્યતા છે. તેના પરિણામે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પણ પડશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40 થી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150 થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે. જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે. હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાંતોની નજર ટેકેલી છે. યુદ્ધની અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે. અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે. ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનો તો જો લાંબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય. હાલ જે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15 થી 20% ભાવ વધારો થયો છે. સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે. જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે. ભરૂચ શહેર જિલ્લામાં આજે ઠેર ઠેર પરંપરાગત હોળીની ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. ભરૂચ શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ બુધવારે રંગોના પર્વ ધૂળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે. આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું, તે નિર્વિઘ્ને પાર પડ્યું. શ્રદ્ધાળુઓ હુતાશણીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. પૌરાણિક કથાઓ મુજબ ભક્ત પ્રહલાદની અખંડ ભક્તિ અને હોલિકાના દહન દ્વારા સત્યના વિજયનું પ્રતીક મનાય છે. આ પ્રસંગે લોકો અગ્નિની પરિક્રમા કરીને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. રંગોના પર્વ ધૂળેટીની એકમેકને રંગ લગાવી ઉજવણી કરવા ભરૂચના રંગ રસિયાઓ સજ્જ બન્યા છે. હોળી ચકલા પાસે અમે હોલિકા દહનનું વર્ષોથી પૌરાણિક પ્રમાણે અમે આયોજન કરીએ છીએ, જેની અંદર આજે હોલિકા દહનનો પવિત્ર અવસર છે. આ અગ્નિ માત્ર લાકડાથી બાળતી પણ સમાજમાં રહેલી બુરાઈ, અધર્મ અને અસત્યનો નાશ કરી સત્યના વિજયનો સંદેશ આપે છે. જેમ ભક્તો પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને, હોલિકાના અહંકારને ભસ્મભીત કર્યા, તેમ આજે આપણે પણ આપણા મનમાં રહેલી નકારાત્મકતાને આ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ. વાગરા તાલુકાના મુલેર ગામે યુવાન ઉપર ગાડી ચડાવીને કચડી નાખવાનો પ્રયાસમાં ઝડપાયેલા હનીફને પોલીસે ઉનાળાની તપતી ગરમીમાં ઉઘાડા પગે ચલાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચના વાગરા પંથકમાં દાદાગીરી માટે કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હનીફ ગઢે મુલેર ગામે એક વ્યક્તિને કાર વડે કચડી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને જાહેર માર્ગો પર ઉઘાડા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.
ભર બપોરે કરવામાં આવેલા આ દરમિયાન આરોપી પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવામાં આવ્યો. ગામમાં આરોપીઓના ભાઈગીરી ભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે માથાભારે હનીફગઢ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 124 ગ્રામજનોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને સાહેબ શું માનો છો તમે? તમને ઈજા થઈ હતી અને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન આરોપીને જોવા લોકો ઉમટેલા. આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો કોઈને કીધા વગર અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. શું માનો છો એનો ભય હતો ગામમાં? ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છે. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की? अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક રિક્ષા જે દોડતી થયોનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પ્રશ્ન થાય છે કે રિક્ષાને એક્સપ્રેસ હાઈવે ઉપર એન્ટ્રી કોણે આપી હતી? દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક રિક્ષા દોડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના ભરૂચથી વડોદરા તરફના નવા બનેલા એક્સપ્રેસ વે પર બની હતી. એક્સપ્રેસ વે પર રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ પ્રતિબંધ છે કારણ કે તે હાઈ સ્પીડ અને નિયંત્રિત માર્ગ છે. આ ઘટનાથી માર્ગ સુરક્ષા અને ટોલ સંચાલન પર સવાલ ઉભા થાય છે. એક્સપ્રેસ વે પર માત્ર નિર્ધારિત શ્રેણીના વાહનોને જ પ્રવેશ મળે છે.
ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસમાં બેદરકારી રહી હોવાની આશંકા છે. જો આવા વાહનથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક ચિંતાનો વિષય છે. નિયમ અનુસાર પ્રતિબંધિત વાહન એક્સપ્રેસ વે પર પ્રવેશે તો પ્રાથમિક જવાબદારી વાહન ચાલકની હોય છે. જોકે ટોલ સંચાલન અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સીની ભૂમિકા પણ તપાસ હેઠળ આવે છે. જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત થશે તો સંચાલન એજન્સી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. અંકલેશ્વર પંથકમાં આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ એવા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે હોળી. અંકલેશ્વર શહેરમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા. શહેરમાં ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ છવાયો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે હોળીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી. અંકલેશ્વર પાલિકા વિસ્તાર ઉપરાંત જીઆઈડીસી વિસ્તારમાં પણ સ્થાનિક યુવક મંડળો દ્વારા હોલિકા દહનનું આયોજન કરાયું. મોડી સાંજે અંદાજે 7:30 વાગે વિધિવત પૂજન કરીને હોલિકાનું દહન કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓએ હોળીમાં ખજૂર, ધાણી, ચણા, હરદા, પતાસા તેમજ શ્રીફળ હોમીને દુર્ગુણોનો ત્યાગ કરી સદગુણોનો સ્વીકાર કરવાનો સંકલ્પ કર્યો. હોળીની જ્વાળાઓના આધારે આવનારી વરસાદી ઋતુ કેવી રહેશે અને વર્ષ કેટલું ફળદાયી નીવડશે તેની પરંપરાગત ભવિષ્યવાણી પણ ભાંખવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ મયુરાની છત ધરાશાયી થતા 3 વાહનોને નુકસાન થયું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક હોટલ મયુરાની છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી. આ બનાવમાં હોટલ બહાર પાર્ક કરેલી 3 બાઇક કાટમાળ નીચે દબાઈ જતા નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. છતના કાટમાળ નીચે પાર્ક કરેલી બાઇક દબાઈ જતા નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને તંત્રને જાણ કરી. પ્રાથમિક તપાસમાં ઇમારત જૂની અને જર્જરિત હોવાનું સામે આવ્યું છે, જેને પગલે આ દુર્ઘટના બની. આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. તંત્ર દ્વારા ઇમારતની સુરક્ષા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રંગોના મહાપર્વ એવા ધૂળેટી પર્વની ઉજવણીમાં શરીરની ત્વચાને કેમિકલયુક્ત રંગોથી નુકસાન થાય છે તેવો ભય તબીબોએ વ્યક્ત કર્યો છે. કેમિકલયુક્ત રંગનો ઉપયોગ નહીં કરવા તબીબોએ અપીલ કરી છે. આજના સમયમાં ધૂળેટીની ઉજવણીમાં કેમિકલ રંગોનો પણ છૂટથી ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચા અને શરીર માટે નુકસાનકારક હોય છે. ત્યારે ધૂળેટીની ઉજવણી દરમિયાન અને તે બાદ શું કાળજી રાખવી જોઈએ તે અંગે ભરૂચની કિરણ સી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભિષેક પરીખે જરૂરી માર્ગદર્શન આપ્યું. હોળી રમતી વખતે આંખોનું ધ્યાન રાખવું જોઈએ, રંગો આંખોમાં ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, આખીબાઈના કપડાં તેમજ કેપ પહેરવી જોઈએ. ધૂળેટી શબ્દ બોલતા જ રંગબેરંગી ચહેરાઓ આંખ સામે આવી જાય. ત્યારે ઘણા સમય સુધી ચહેરા પર ચોંટી રહેલા રંગનો અનુભવ યાદ આવી જાય એવું પણ બને. કલરથી રમતી વખતે ત્વચા ઉપર એલર્જી કે કેમિકલ રિએક્શન ન થાય અને ત્વચા ઉપરથી કલરને કેવી રીતે દૂર કરવા માટે ક્રીમ કે તેલ લગાવવા છતાં સ્નાન કર્યા બાદ રંગ જતો નથી. આ માટે રંગ લાગેલા ભાગોને વ્યવસ્થિત ધોવા, ત્યારબાદ કોપરેલ કે અન્ય તેલ તે ભાગ પર લગાવી હળવે હાથે ઘસીને રંગ દૂર કરવો જોઈએ. આમ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં કેટલીક કાળજી રાખી સુરક્ષિત ઉજવણી કરવામાં આવે તો ખરા અર્થમાં ઉજવણીની મજા માણી શકાય તેમ છે. નમસ્કાર, હું ડોક્ટર અભિષેક પારેખ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજી, ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે ધૂળેટી છે. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. રંગોની સાથે મજા કરવાની આનંદ તો સૌ લે છે, પરંતુ આજકાલ બજારમાં ઘણા બધા રંગો અવેલેબલ છે. કે અમુક બધાને ખબર છે કે આજકાલ લોકો હર્બલ કલર અને જે નેચરલ કલર છે વધારે પડતા વાપરતા હોય છે, અને અમુક લોકો તો પાકા કલર પણ વાપરતા હોય છે. ઓકે, તો સૌથી પહેલા તમારે પાકા કલર બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. બરાબર. રમતા પહેલા આપણે અમુક કાળજી રાખવી પડે. તો તમે કોઈ પણ કલર યુઝ કરો, બરાબર, પરંતુ રમતા પહેલા શું કાળજી રાખવાની? કારણ કે કોઈ પણ રંગ તમારી સ્કિન એટલે કે તમારી ત્વચા છે, તમારા વાળ છે, તમારા નખ છે એને નુકસાન કરી શકે. ઓકે, તો સૌથી પહેલા તમારે રમવા જાઓ એની પહેલા આપણે કરીએ વાળ, તો વાળની સૌથી પહેલા કોપરેલ અથવા તો કોઈ પણ ઓલિવ ઓઇલ છે કે આલમંડ ઓઇલ છે એનાથી વાળની માલિશ કરી દેવાની, જેથી તમારે જે પણ તમે રમવા જાઓ ત્યારે જે પણ રંગો ઉડે તો ડાયરેક્ટ તમારા વાળના અડે ના, અને વાળના જે અંદરની જે હેર શાફ્ટ હોય તો એને નુકસાન ના કરે. બરાબર. વાત કરીએ તમારા ત્વચાની, તો રમવા જતા પહેલા સૌથી પહેલા સ્કિનને ઉપર મોઇશ્ચરાઇઝર એટલે આપણે જે પણ શિયાળામાં આપણી જે સ્કિન ડ્રાય થઈ જાય અને આપણે જે પણ ચહેરા ઉપર લગાવતા હોય તો એનું આખા ચહેરા ઉપર બને એટલું થીક લેયરનું આવરણ કરી લેવાનું. એટલે તમારા જે પણ રંગો છે તે ડાયરેક્ટ ત્વચાને અડકે ના અને નુકસાન ના કરે. બરાબર. એકલું મોઇશ્ચરાઇઝર લગાવવું જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મોઇશ્ચરાઇઝર પછી તમારે સનસ્ક્રીન પણ લગાવવાનું. આઈડિયલી SPF 30+ થી વધારે કોઈ પણ તમે સનસ્ક્રીનનું આવરણ થીક લગાવી શકો, જેથી તમે બહાર તડકામાં રમવા જાઓ તો તમારું સ્કિન ટેન ના થઈ જાય, એટલે કે કાળી ના પડી જાય. બરાબર. વાત કરીએ તમારા બાકીના, તો આખા શરીર ઉપર બને ત્યાં સુધી તો તમારે લાંબી બાયના કપડાં પહેરીને જવાનું, જેથી બાકીના ભાગો પર કલર ઉડે ના અને નુકસાન ના થઈ શકે. નખની પણ કાળજી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમુક જે કલર તમારા એવા હોય કે જે નખને નુકસાન કરી શકે. બરાબર. નખનું આવરણ નીકળી શકે કે નખ પોચા થઈ શકે. એટલા માટે નખ ઉપર પણ તમે કોઈ પણ પેટ્રોલિયમ જેલી લગાવી શકો કે કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવી શકો.
હોઠ ઉપર પણ તમારે જતા પહેલા મોઇશ્ચરાઇઝર લગાવવાનું. સો ઇન શોર્ટ, તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલા કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો. આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રમ્યા પછી રમતી વખતે શું ધ્યાન રાખવાનું? તો બને તો સુધી તમારે ધ્યાન રાખવાનું કે લાંબી બાયના કપડાં પહેરવાના, આંખો ઉપર ચશ્મા પહેરો તો વધારે સારું, માથા ઉપર હેર ઓઇલ તો કરવાનું પણ એક ટોપી પહેરી દેવાની તો વધારે સારું, કે જેથી કોઈ પણ તમે બને એટલું ઓછામાં ઓછું કોન્ટેક્ટ આવી શકે. રમતી વખતે અમુક આપણે બધાને જાણીએ છીએ કે રમતા બાળકો છે મસ્તીમાં ગમે તેમ કલર ઉડાવી શકે. તો અગર આંખોમાં કલર જતો રહે તો ધ્યાન રાખવાનું કે નોર્મલ હુંફાળા પાણીથી આંખ સાફ કરી, અને અગર વધારે પડતું કોઈ તકલીફ લાગે તો આંખોના ડોક્ટરની તપાસ કરવાની. અગર ચામડીમાં તમે કલર લગાવો અને વધારે પડતા બળતરા થાય, ચામડીમાં સોજો આવી જાય, તો નજીકના ચામડીના ડોક્ટર કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં તમારે બતાવવા જવાનું. રમ્યા પછી શું કાળજી રાખવાની? તો આ સૌ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો રમીને આવ્યા પછી જોઈએ કે ચલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારો જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલા એક હુંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો. અને પછી જે વધારાનો જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું. તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં. તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. તો આ તમારે આટલી કાળજી તમારે રાખવાની. તો આટલી તમે કાળજી રાખો તો આપણે સૌ ચાલો હોળીનો ઉત્સવ છે, રંગોનો ઉત્સવ છે, તો આપણે મનાઈએ, પરંતુ આપણી ત્વચા, હેર અને નેલની કાળજીની સાથે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.